નામનો લુવાર અને નાણ એમ કહેવાય કે એકવાર શમશેર બનાવે, એકવાર તલવાર બનાવે અને એની માથે ત્રિશૂળ સાપની મોર મારી દે અને કદાચ નમાલા માણસના હાથમાં આપી દો ને ભલા માણા તો દહક દુશ્મનના માથા લઈ અને પાછો વયો આવે જેની શમશેર છે ભલા માણા. એવો નાણ નામનો લુવાર અને એવી શમશેર બનાવે ને થતા થતા કાઠિયાવાડ કાઠી પરગણાથી વાત લઈ અને ઠેઠ ગોહિલવાડ સુધી આ વાત પૂગી અને દરબાર ભાવનગર દરબાર સાહેબ ને ખબર પડી કુંડલાનો આવો કોઈ લુવાર છે ને આવી શમશેર બનાવે છે. અને આલમબેગ નામના સેનાપતિનો હુકમ કર્યો કે જાઓ કુંડલા જાઓ અને આ તલવારના જે બખાણ થાય છે એવી જો તલવાર હોય ને તો ભાવનગર રાજનો હથિયાર બનાવવાનો ઇજારો દઈ અને આપો. અને દહક ઘોડે સવાર એમ કહેવાય ભાવનગર થી રવાના થયા, બાગડદા ધમા ધમા એમ કહેવાય કુંડલાના પરગણાની અંદર આવ્યા છે. અને નાણની ઈ કોડ ગોતી અને નાણને હાકલ કરીને કીધું છે કે નાણ અમે ભાવનગર થી આવીએ છીએ, ભાવનગર દરબાર સાહેબના સેનાપતિ છે અને તારી શમશેરના બહુ વખાણ સાંભળ્યા છે ને અમે એક શમશેર લેવા આવ્યા છીએ. ભગત માણા છે, દાન બાપુનો પરમ ઉપાસક છે. નાણને ખબર નથી શું બિના બને છે પણ પોતાની તલવારના વખાણ સાંભળ્યા એટલે જે હથિયાર બનાવતો તેમાંથી એક શમશેર એમ કહેવાય કે સેનાપતિને આપી એનું જે કિંમત એની જે રકમ થતી હતી લઈ નાણ તો એના કામમાં પરોવાઈ ગયો. પણ બીજા દિવસની હાંજ પડી અને એનો એ ભાવનગરનો સેનાપતિ એના સૈનિકોને હારે આવી અને નાણના વખાણ મીડ્યો કરવા. વખાણ કરવા માંડ્યો એટલો નહીં પણ નાણને એમ કીધું કે નાણ તારી કોડની બહાર નીકળ, તારી એવી શમશેર છે, તારી એવી તલવાર છે કે અમે વખાણ સાંભળ્યા તેનાથી કાંક વધુ છે એટલે આજ મારે તને ભાવનગર દરબાર સાહેબ તરફથી સરપાવ બંધાવવો છે, તને કાંઈક ભેટ આપી અને તને પાઘડી બંધાવી છે. ત્યારે નાણને એમ થયું કે ભાઈ મારી તલવારમાં એવું શું છે? અને સેનાપતિ જવાબ આપે નાણ તેરી તલવાર બડી કાતિલ હે તેરી શમશેર બડી કાતિલ હે કે ભાઈ એવું મારી તલવારમાં શું છે. ને આખા પ્રસંગની જ્યારે સેનાપતિએ વાત કરી કે તાલી તલવાર લઈ અને અમારા ભાવનગર દરબાર સાહેબે પારખા કરવા મોકલ્યા હતા અને નાણ અમે એક પાડાને બાંધી અને પાડાની કાંધની માથે હળવેક દઈને જા તલવારની ઘા કરીને પણ નાણ પાડાનું એમ કહેવાય કે ધડથી મસ્તક જુદું થઈ અને જમીનની માથે પડી ગયું. આ શબ્દ જ્યાં સેનાપતિ બોલ્યો ને મિત્રો પણ આ એમ કહેવાય કે નાણનું હૃદય ફાટીને ભૂકો થઈ ગયું હતું ભલામાના. અહીંયા નાણનું હૃદય ભાગીને ભૂકો થઈ ગયું. તમે શું વાત કરો કે હા તારી તલવાર પાડાનું માથું લઈ અને હેઠી વહી ગઈ શબ્દ સાંભળ્યા. અને નાણને બીજી તો કાંઈ ખબર નહોતી પણ જે લોઢા ઠારવાની પોતાની કુંડી હતી એમાંથી પાણીનું જાબલું ભરી લીધું અને આમ તલાળાની સામે દ્રષ્ટિ કરીને કીધું કે હે કાળિયા ઠાકર, હે દાન મહારાજ, પેટનો ખાડો પૂરવા હું જે ધંધો કરું છું અને મારો ઈ ધંધો જો બોલ પશુનો જીવ લેતો હોય તો દેવરામ લુહારનો દીકરો આજ પ્રતિજ્ઞા લે છે કે આજથી હથિયાર બનાવવાનો ધંધો કરું તો હું દેવરામનો દીકરો નહીં. એ હાથમાંથી ભલામણા એમ કહેવાય કે આમ પાણીનું છાપલું છૂટી ગયું. એને પ્રસંગ વાત કરતા વાર લાગે મિત્રો. 6 મહિનાનો સમય ગયો છે. રાજના હથિયારમાં રૂપિયા ખૂટી ગયા છે. નાણીને ગરીબાઈ આવી ગઈ છે. નાણ કાંઈ ધંધો કરતો નથી. ઈ પ્રસંગે પોંડેરનો દીકરો ભૂખ્યો છે અને આંખમાં આહુડા છે અને પત્ની ટકોર કરે ભગત પ્રતિજ્ઞા લીધા પછી પસ્તાવો થાય છે. આશ્વાસન આપે છે પોતાના પત્ની ભગત દાન બાપુનું નામ લીધું છે, ચલાળાના ઠાકરનું નામ લઈ અને તમે પ્રતિજ્ઞા લીધી છે ને ભગત ઠાકર કદાચ આપણા પારખા કરતો હોય આપણે હિંમત નથી હારવી. આપણે હિંમત નથી હારવી. બરોબર બે દોનો દંપતિ જે અહીંયા એમ કહેવાય કે એકબીજાને આશ્વાસન આપે અને આમ કુંડલાની બજારમાં ઝાંઝ પખાજ અને નગારાનો અવાજ આવ્યો અને નાને હાકલ કરી પધારી જોવો તો અવાજ શેનો આવે. અને નાયણના પત્ની એમ કહેવાય કે ડેલી ખોલીને ડોકું કર્યું પણ ચલાળાથી સંત દાંત બાપુએ કુંડલાની અંદર પધરામણી કરી છે. અને દાન બાપુના ભક્તો એમ કહેવાય કે વાજતે ગાજતે બાપુના હમૈયા કરી અને હવ પોતપોતાની ઘેરે દાન બાપુની પધરામણી કરે છે. આ કુંડલાની બજારમાં આ ચિત્ર એમ કહેવાય કે નાણના પત્નીએ જોયું ગડગડતી દોટ ખાંડી અને નાણને કીધું તું ભગત ચલાળાથી દાન બાપુ આવ્યા છે. ઘેર ઘેર એની પધરામણી થાય છે, એના ઝાંઝ અને પખાજ વાગે છે ને એના હમૈયા થાય છે. દાન બાપુ આવ્યા છે શબ્દ સાંભળ્યો મિત્રો. પણ દાન બાપુનો પરમ ઉપાસક માણા
ઈ ઊભો થઈ અને ગડગડતી દોટ ખાંડી ઈ કોડેથી લઈ અને એમ કહેવાય કે પોતાના ફળિયાના મધ્યમાં આવ્યો, પણ મધ્યમાં આવ્યો ને તા તો એમ કહેવાય કે પરિસ્થિતિએ પોતાના પગ બાંધી દીધા હતા. ભલામણા ઈ માણા ઊભો થઈ ગયો કે હું કદાચ ગડગડતી દોટ ખાંડું, જ્યારે જ્યારે ચલાળા દાન બાપુ આવે અને હાથમાં હું એક તારો લઈ અને ભજન ગાઉં ને દાન બાપુ મારા વાહામાં વાહો થાબડીને મને શાબાશી આપતા. દાન બાપુની મારે પધરામણી કરવી છે, પણ છોકરાને ખાવા એક ટકનું અનાજ નથી. સંતની પધરામણી કરું તો મારી બાપુને ધરવું શું? હે, મારે દાન બાપુને શું ધરવું? એમ કહેવાય પરિસ્થિતિએ માણસના પગ થંભાવી દીધા. મારે વાત ઈ કરવી છે મિત્રો, કદાચ બ્લેકબેરી થી લઈ અને સેમસંગ સુધીના હડી ગયેલા મોબાઈલમાં આજ તમે હું વાતો કરીશ. સચે પ્યાર કી તો સારે જહાં પે અસર હોગી, એનું ગુજરાતી આ છે. અહીંયા ફળિયાના ચોકમાં નાણના હૃદયમાં એક ભાવ જાગ્યો હતો કે મારે દાન બાપુની પધરામણી કરવી છે. અને ત્યાંથી કદાચ 500 મીટર આગે એક ભગતની ન્યા બાપુની પધરામણી થાય, પણ નાભીમાંથી નીકળ્યું હતું ને ન્યા એનો તાર લાગી ગયો હતો. હતાધારનો દાખલો છે ને કે બરોબર હાંજનું ટાણું છે ને આમ આપા ગીગા બેઠા છે ને માણસે ગડગડતી દોટ ખાંડીને આવીને કીધું તું બાપુ આપમેળે નગારા વાગે છે, આપમેળે ઝાલર થાય છે. તો આપા ગીગાએ ખાડ 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 દાંત કાઢ્યા હતા ભલામણા હતાધારના. ઓહરીની કોરે ઉભા રહે અને વીરપુર સામે દ્રષ્ટિ કરીને આપો ગીગો દાંત કાઢે ને માણસો પૂછે કે બાપુ તમે આ શું કરો છો? કે ગાંડિયા નગારા મેળે કેમ ન વાગે? કેમ કે આજે વીરપુરમાં જલિયાણ મોજું માણે છે ભલામણા. વિચાર તો કરો, એને આની બેટરીઓ કોઈ દી ન ઉતરતી, આ તો આપણે ઉતારી નાખી. આ સંતોની બેટરી ન ઉતરતી. અહીંયા નાણે અંતર નાદ થયો અને ન્યા બાપુને યાદી આવી. માણસોને પૂછ્યું કે ઓલો નાણ કેમ નથી દેખાતો? હે કે ઓલો લુવાર ભગત નાણ કેમ નથી દેખાતો? બહુ સારા ભજનો ગાય છે, એને કોઈક બોલાવો. અને માણસોએ વાત કરી કે બાપુ નાણે તો ગજબ કર્યું. કે શું થયું? આખા પ્રસંગની જા વાત કરીને તા તો મિત્રો દાન બાપુને મોજના તોરા મળ્યા હતા છૂટવા. શાબાશ નાણ, શાબાશ લુહારના દીકરા બાપ, 71 પેઢીને તારી ભલકારા છૂટ્યા એટલું નહીં, પણ માણસોને એમ કીધું તું હવે કોઈની ત્યાં મારે પધરામણી નથી કરવી, હાલો મારે નાણના ઘેરે જ આવવું છે. માત્ર મિત્રો ખાલી ભાવ થયો તો એને કે મારે બાપુની પધરામણી કરવી છે. અને બાપુ આપ મેળે ત્યાં નાણની ડેલીએ ટકોરો દીધો કે નાણ. પણ ફળિયાના મધ્યમાં ઉભેલો નાણ બાપુનો અવાજ સાંભળી ગયો, પણ ગડગડતી દોટ ખાંડી અને ડેલી ખોલીને જા બાપુ ડેલીમાં પગ દે. પણ તા તો એમ કહેવાય કે બાપુના બે પગ પકડી ચોધા રાહુ એ સાવર કુંડલાનો લુવા રાજ રોતો તો ભલામણ. હે, કોઈ દાન બાપુના પગ ગંગા જળથી પખાડે, કોઈ યમુના જળથી પખાડે, પણ આજ કુંડલાનો લુવાર એમ કહેવાય કાહુડાથી દાન બાપુના પગ પખાડતો તો ભલામણ. બાપુ આશ્વાસન આપે, અરે નાન શું છે ભલામણા, રોણું કેમ આવે? આખા પ્રસંગની વાત કરે કે બાપુ આવો પ્રસંગ બન્યો, આજ મારા છોકરા ભૂખ્યા છે એ તો ઠીક છે બાપુ, પણ મને વિચાર તમારી યાદી આવી ને બાપુ, એટલે મને મનમાં એમ થયું કે આજથી અનિતિનો ધંધો દેવરામ લુવારનો દીકરો નાણ ન કરે. આટલું બોલ્યો ને દાન બાપુને મોજ છૂટી કે નાણ ભલામણા છોકરા ભૂખ્યા છે, ઘરમાં એક ટકનું અનાજ નથી, અને તે પ્રતિજ્ઞા તો લીધી છે અનિતિનો ધંધો ન કરવાની ને. તો કે હા બાપુ, કે મારો ચલાળાનો ઠાકર કહે છે કે અનિતિનો ધંધો મૂક હેઠો, નીતિનો શરૂ કરીને બાપ. હે કે નીતિનો શરૂ કર કે બાપુ એવો નીતિનો હું લુવારનો દીકરો કયો ધંધો કરું? કે નાણ જેમ તારી તલવાર 50 પરગણામાં પ્રખ્યાત હતી, એમ મારો ચલાળાનો ઠાકર કહે છે કે બાપ તલવારને મૂક હેઠી, અને નીતિ એટલે કાંટોને ત્રાજવું મેળ બનાવવા જો જગતમાં પ્રખ્યાત ન થાય તો હું દાન મારા જ મટી જાવ ભલા માણા. અને મિત્રો આજ 2.5 વર્ષ વયા ગયા, પણ હજી વિશ્વમાં જો ક્યાંય કાંટો પ્રખ્યાત હોય ને તે કુંડલાનો છે. ત્યારે કેવું પડે કે નથી મફતમાં મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. મારા સંતોને સંતપણા એમ નથી મફતમાં મળતા. એવા મહાબીજ પર્વ નિમિત્તે જ્યારે બાપુના સાનિધ્યમાં ભેગા થયા છે, ત્યારે હવ કલાકારને સાંભળવા છે, આનંદ કરવો છે, પણ મને અંદરથી કૂપળીઓ ફૂટતી હતી બાપુ, એટલે વચમાં લઈ લીધું. પણ ફરીથી કાર્યક્રમને આગળ વધારીએ. હજી એક ભાઈ ભજની, બીજા સાહિત્યકાર, બધાને સાંભળવા છે, બધાનો લાભ લેવો છે. પણ